અમદાવાદ જેટીયુની પરીક્ષામાં થયેલા છબરડા મુદ્દે વિરોધ જૂનું પેપર બેઠું પૂછવાના મામલે એબીવીપી અને એનએસયુઆઈનો વિરોધ 2024નું પેપર 2025માં આપી દેવામાં આવ્યું હતું। જેટીયુ ખાતે એબીવીપી અને એનએસયુઆઈએ ઉગ્ર રજૂઆત કરી। મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। એબીવીપી અને એનએસયુઆઈ આવેદનપત્ર આપશે। એબીવીપી અને એનએસયુઆઈએ આવેદનપત્ર આપી દીધું છે। બેઠું જૂનું પેપર પૂછવાના મામલે એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો છે। 2024નું પેપર 2025માં આપી દેવામાં આવ્યું હતું। જીટીયુ ખાતે એબીવીપી અને એનએસયુઆઈએ ઉગ્ર રજૂઆત કરી। મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર ભૂતકાળમાં ઘણીવાર વિષયને લઈને પણ વારંવાર રજૂઆત થઈ હતી। પ્રશ્ન થયો તો ડિપ્લોમામાં ત્યાર પછી પણ મોડરેટર વાળા વિષય હજી સુધી એને 4 મહિના થવાયા બેન તમે કહી દો હજી મોટા કાર્યક્રમો કરીશ સરકારમાં સારું બતાવીશ બાકી મને વિદ્યાર્થીના કામ કરવાનું કોઈ રસ્તો જો કહી દો એટલે અમે બીજા કોઈને અહીંયા બેસાડી દઈએ અને એને મૂકી દઈએ તમને ઇન્ચાર્જ બનાવી દઈએ કોઈ મોટા મોટા કાર્યક્રમોના તાઇફા કરવાના માટે બેન। આની પહેલા બેન 30 માર્કનું અમે હજુ કહીએ છીએ 30 માર્કનું ડિપ્લોમાની અંદર 12નું પૂછાયું હતું ત્યારે એબીવીપી માંગ કરી હતી મોડરેટ સિસ્ટમ લાગુ કરવામાં આવે। તમે તકલીફ શું તમને લાગુ કરવામાં આ કેટલા વિદ્યાર્થીઓ તમે જીવ લેશો એ પ્રોસેસ વિદ્યાર્થી કરશે કોની જવાબદારી એટલો સમય લાગે એ પ્રમાણે જ કરેલા છે અને અત્યાર સુધી આપણે જે સિસ્ટમ કોન્ફિડેન્શિયલિટી ને લીક પ્રૂફ આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ બધી બહુ જોરદાર છે એટલે ટાઈફા થાય આપણે ત્યાં હવે છબડા વારે આવે છે એટલી વાત બહુ જોરદાર સિસ્ટમ છે આપણી આટલી ફૂલ પ્રૂફ સિસ્ટમ છે તોય આખું બેઠું ગયા વર્ષનું પેપર એની પર એક્શન લેવાય છે પણ એક્શન ની શું ફાયદો બે એને રોકવું પડશે અમારો કેવો મતલબ એવો જ છે એક્શન લેવા છે એમાં પણ એનો રોજ કાપીને એક્શન ના લેવાય ઓપ્શન નથી વિદ્યાર્થીઓ માટે એક્શન લેવું પડે તમે સાંભળો આ વસ્તુ એબીવીપી અને એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને અત્યારે હાલ મળીને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી અને છબરડા મુદ્દે જવાબ પણ માંગવામાં આવ્યા હતા। જૂનું પેપર બેઠું પૂછવાના મામલે એબીવીપી અને એનએસયુઆઈનો રોષ જોવા મળ્યો હતો। आज अंगे વધુ વાતચીત કરશે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડે ચૂક્યા છે।
અભિષેક, એક તરફ જૂનું પેપર બેઠું પૂછવામાં આવ્યું હતું, એબીવીપી અને એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. તે પહોંચ્યા હતા અને કદાચ સવાલના જવાબ પણ માંગવાની કોશિશ કરી છે, પણ હૈયાધારણા લાગતી હોય તેવું સાંભળવા મળી રહ્યું છે. શું વધુ વિગત? બિલકુલ વાત કરવામાં તો છેલ્લા રાજ્યની જ્યારે આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પેપરમાં છબરડાની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે, જેમાં મોટી મોટી યુનિવર્સિટીઓમાં છબરડા થતા હોય તે પ્રકારની માહિતીઓ સામે આવતી હોય છે. તેવામાં વધુ એક જીટીયુમાં પેપરમાં છબરડાની એક માહિતી સામે આવી છે. ત્યારે આપણી સાથે એનએસયુઆઈ નેતા આપણી સાથે વિક્રમસિંહ છે, આપણે તેમની સાથે વાત કરીએ. જીટીયુ દ્વારા એક બેઠે બેઠું પેપર પૂછવામાં આવ્યું છે, શું સમગ્ર મામલો? સિવિલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 7નું પેપર ચાલુ હતું. જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે ત્યારે વિદ્યાર્થીઓને ખબર પડે છે કે આ તો 2024નું પેપર છે, એટલે જીટીયુની અંદર વિદ્યાર્થીઓ સાથે જે આ કોપી પેસ્ટની સિસ્ટમ છે જીટીયુ રમી રહી છે એ ના ચલાવી લેવામાં આવે. આ શિક્ષણ જગત માટે એક શરમજનક બાબત છે. જીટીયુના કુલપતિ ખાલી વાતો કરે છે, આંખ આડા કાન કરે છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓને બચાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આવા અધિકારીઓ પર ખાલી મહેનતાણું કાપી અને એક વાત કરવાની હોય એવી રીતે ના કરવાનું હોય, એ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. કેમ ભાઈ આ અધિકારીઓને કામ નથી કરવું? તમે અધિકારીઓને કામના પૈસા આપો છો છતાં પણ એમને પેપર બનાવવાની કામ નથી કરવું, એટલે આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે. કુલપતિને અમે માંગ કરી છે કે 2 વીકની અંદર એક કમિટીની રચના કરી અને આ કમિટી નિષ્પક્ષ જાંચ કરે અને જે પણ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા હતા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ચેડા ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે. આવનાર દિવસોમાં અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે, તો પણ અમે વિદ્યાર્થીલક્ષી આંદોલન ચાલુ રાખીશું. બિલકુલ, આજે જીટીયુ ખાતે એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા હતા, કુલપતિને પણ મળ્યા. કુલપતિ તરફથી શું જવાબ મળ્યો? કુલપતિ ગોળ ગોળ વાતો કરતા હોય છે. હંમેશા કુલપતિને ખબર જ નથી હોતી, એ ખાલી સરકારી પ્રોગ્રામોમાં વ્યસ્ત હોય છે. આજે કુલપતિને અમે આ વાત કરી છે કે ભાઈ તમે 2 અઠવાડિયાની અંદર નિર્ણય લો, નિર્ણય લઈને વિદ્યાર્થીઓલક્ષી નિર્ણયો નહીં કે અધિકારીલક્ષી. એટલે કુલપતિ પણ ક્યાંક ને ક્યાંક હવે માનવા માટે તૈયાર થયા છે કે હા, અમારા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ભૂલ થઈ છે, અમે આ ભૂલને સુધારવાનો પ્રયાસ કરીશું અને જે અધિકારીઓ આની અંદર સંડવાયેલા હતા એની અંદર કાર્યવાહી કરીશું. બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે જીટીયુ દ્વારા આ રીતે આખો પેપરનો એક છબરડો જે છે સામે આવ્યો છે. ગયા વર્ષે જે પેપર પૂછાયું હતું તેવું બેઠું બેઠું પેપર જે છે તે પૂછવામાં આવ્યું છે અને તેને લઈને આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા એક મોટો વિરોધ કરવામાં આવ્યો. સાથે સાથે એબીવીપીના કાર્યકર્તાઓ જે છે તેઓ પણ મોટી સંખ્યામાં અહીંયાની વિરોધ કર્યો હતો. તમામ લોકોની જે માંગ છે કે આ પ્રકારની જે ઘોર બેદરકારી જે છે તે ના સેવી લેવાય. સાથે સાથે ઉગ્ર માંગણી સાથે આના માટે કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવા માટેની વાત કરવામાં આવી છે. સાથે સાથે વાઇસ ચાન્સેલર મેડમને પણ મળવામાં આવ્યું હતું. મેડમને મળીને તેઓ આવેદનપત્ર આપ્યું છે કે જો આમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન જે છે તે પણ કરવામાં આવશે. જી અભિષેક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.